જામનગરમાં હાર્દિક પટેલે વંશવાદ મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કર્યો। વંશવાદની તરફેણ કરતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે ડોક્ટરનો પુત્ર ડોક્ટર બને, વડાપ્રધાનનો પુત્ર વડાપ્રધાન કેમ નહીં। એનએસયુઆઈના કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે હાર્દિકે ભાજપ પર પ્રહાર કર્યા અને ભાજપના વંશવાદના નિવેદનનો જવાબ આપ્યો હતો। कांग्रेस पार्टी की सरकार बने, राहुल गांधी प्रधानमंत्री बने, शा माटे घणा बधा आ लोको पण सवाल मने करे कि राहुल गांधी प्रधानमंत्री शा माटे परिवारवाद चाले छे के तो स्वाभाविक रीते कोई डॉक्टर होय तो सारा डॉक्टर होय तो एवुं इच्छे के मारो दीकरो पण डॉक्टर बने। तो स्वाभाविक रीते जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी देश माटे आटલું ऐतिहासिक काम कर्યું છે। एक टांकड़ी थी माटीने एरोप्लेन सुधीનું काम कर्યું છે। आईएम थी माटीने आईआईटी ने आईआईटी माटीने एम्स सुधीનું काम कर्યું છે। संवाददाता नथु रामड़ा अमारी साथे फोन लाइन पर जोड़ाया है। नथु, जानवा मांगीशुं हार्दिकनुं आ निवेदनने कई रीते जोवाई रह्युं छे? बिल्कुल निश्चित जणावी दऊं, हार्दिक पटेल छेल्ला एक अठवाडियाथी जामनगरना कोंग्रेस अने खास करीने ग्राम्य जनताना सतत जनसंपर्कमां छे, रेलीओ अने सभाओ योजी रह्यो छे। आजे जामनगर शहेर खाते एनएसयूआईना संगठनना जे कार्यकरो छे तेनी साथे मीटिंग हती। बादमां हार्दिक पटेले जे कार्यकरोने संबोधन कर्युं हतुं अने तेनो जुस्सो वधारવાનો प्रयास कर्यो हतो अने कोंग्रेसनी तરફેણમાં વધુને વધુ ફાયદો થાય તે રૂપનું ભાષણ આપ્યું હતું। દરમિયાન તેઓએ ભાજપ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવે છે પરિવારવાદને લઈને કોંગ્રેસમાં, તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને કુશળ ડોક્ટર હોય તો ડોક્ટરનો પુત્ર ડોક્ટર જો કુશળ હોય તો કેમ ન બની શકે તેવો તેને ટોણો માર્યો હતો। એમ કહેવા માંગે છે હાર્દિક પટેલ કે ક્યાંક ને ક્યાંક વિકાસની જે ભાજપ વાતો કરે છે તે વિકાસ ટાંકડીથી માંડીને એરોપ્લેન સુધી અને ભાભા એટોમિકથી માંડીને આઈઆઈએમ સુધીનો વિકાસ કોંગ્રેસમાં જ થયો છે। તેથી કોંગ્રેસને તેઓએ ગુણગાન ગાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારવાદની વાત આવી છે તો ભાજપ આ બાબતે આગામી જે ચૂંટણીનો ચક્રાવો છે તેમાં રણનીતિ ખાસ કરીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરશે। જી નિશ્ચિત। બિલકુલ નથુ, ધન્યવાદ જાણકારી માટે।